શ્રી શંકરાચાર્ય જયંતિ મહોત્સવ નિમિત્તે દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વૈશાખ સુદ પાંચમ ઈસવીસન 788 પૂર્વે કેરળના કાલડી ગામમાં આદિ શંકરાચાર્યનું પ્રાગટ્ય થયું હતું। આદિ શંકરાચાર્યને ભગવાન શિવના સ્વરૂપ પણ માનવામાં આવે છે। ગઈકાલે આદિગુરુ શંકરાચાર્યની જન્મજયંતિ મનાવવામાં આવી હતી। ભારતના દાર્શનિક અને ધર્મશાસ્ત્રી શંકરાચાર્યએ તેમના જીવનકાળ દરમિયાન અનેક ઉપદેશો અને અદ્વૈત વેદાંતના સિદ્ધાંત ઉપર ખૂબ જ પ્રભાવશાળી રીતે કામ કર્યું હતું। ખૂબ જ ટૂંકી પરંતુ એકદમ પ્રભાવી જીવનયાત્રા દરમિયાન 4 મઠની સ્થાપના કરીને સનાતન ધર્મની પતાકા લહેરાવવાનું કાર્ય કર્યું હતું। શંકરાચાર્યજી દ્વારા સનાતન ધર્મની અને ખાસ કરીને અદ્વૈત સિદ્ધાંત અને તેમના દ્વારા સ્થાપવામાં આવેલ 4 મઠો આજે પણ વિશ્વના લાખો શ્રદ્ધાળુઓને પ્રેરણા આપી રહ્યા છે। શ્રી શંકરાચાર્ય જયંતિ મહોત્સવ અંતર્ગત ગતરોજ સાંજના 7 કલાકે માજલપુર શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિષય શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્ર શ્લોક 3 હતો, જેના પ્રવક્તા વિદુષી ડૉક્ટર ગાર્ગી પંડિત હતા। સમગ્ર આયોજન શ્રી સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। श्रुति स्मृति पुराणानाम आलयम करुणालयम नमामि भगवत्पादम शंकरं लोक शंकरम। श्रुति एटले वेद અને સ્મૃતિ એટલે ધર્મશાસ્ત્ર તથા પુરાણો એના જે આલય એટલે નિવાસ સ્થાન ઘર છે તેવા ભગવાન આદ્ય શંકરાચાર્યના ચરણોમાં વંદન કરીએ। 2532 વર્ષ પૂર્વે ભગવાન આદ્ય શંકરાચાર્યનો પ્રાદુર્ભાવ થયો અને જો શંકરાચાર્યનો પ્રાદુર્ભાવ ન થયો હોત તો વૈદિક ધર્મની સુરક્ષા ન થઈ હોત। આજે આપણે હિન્દુ છે તેનું એકમાત્ર કારણ એવું છે કે ભગવાન આદ્ય શંકરાચાર્યજી આવ્યા, ભારત ભૂમિ પર આવ્યા, કાલડી ગામમાં આવ્યા અને કેરળ પ્રદેશમાં આવ્યા અને 32 વર્ષની નાની આયુમાં 4 મઠને 4 દિશાઓમાં સ્થાપ્યા। આજે પણ હિન્દુ ધર્માચાર્યોમાં અથવા હિન્દુ ધર્મનો કોઈ સર્વોત્તમ વડો હોય તો એ શંકરાચાર્ય છે। આજે પણ 2532 વર્ષથી અક્ષુણ્ણ એવી પરંપરા ચાલુ છે, પણ કોઈ પણ શંકરાચાર્ય જે પ્રામાણિક શંકરાચાર્ય છે એના વિષયમાં કોઈ પણ જાતની કલંક અથવા ખોટી વાત અથવા કોઈ પણ વિવાદ છે જ નહીં। એ આ પરંપરાનું સૌથી મહત્વનું પાસું છે। આજે કોઈ પણ કાર્ય હોય એ રાષ્ટ્રથી સંબંધિત હોય કે ધર્મથી સંબંધિત હોય, શંકરાચાર્યની વાત અને શંકરાચાર્યનો નિર્ણય એ હિન્દુ ધર્મ અને હિન્દુ સમાજ માટે પ્રેયસ્કર અને શ્રેયસ્કર છે।